બહુ જ પવન છે ને તો કેરીયું બધી ખરી જાય છે. તો આપણે જો ગોળનો પાક લેવાનું કરી દીધું છે ચાલુ. અને લાડવા વળે કે ન વળે એ કઈ ખબર નહીં. જો તમને દેખાતું હશે અંધારું થવા મળ્યું છે ને આ જો અમારે રોશની બેન જો છે ને આને જો વાસળી મેકી દીધી છે નહીં એ કામેથી આવે પછી આપણે જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે 12 બપોરે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. મારા રોશની બેન જો બાલ મંદિરેથી વી આવ્યા આપણે બગીચામાં જો. અને અત્યારે તો 2 દિવસથી બહુ જ પવન છે ને તો કેરીયું બધી ખરી જાય છે. અને થોડાક દી પહેલા તો રૂમ ઝૂમ કેરી હતી અને અત્યારે જો પારવી થઈ ગઈ સાવ. રોજે રોજ ખરી જાય ને પછી સંભારો બનાવીને ખાઈ જવી. દાડમ લઈને જો ફાલ આવ્યો છે પણ દાડમ હજી આવે ત્યારે હાસા. બાકી તો અહીંયા જો દંડા ને એવું બધું એમણામ પડ્યું છે. રમ સટી બધું બગીચામાં બધું જેમ તેમ પડ્યું છે. કાલ મોટર કુવેથી ચાલુ કરીને બધો બગીચો પાઈ દીધો હતો. અને ઢોર જો કાંઈક ઊભા છે ને કાંઈક બેઠા છે ને એવું બધું છે. ગુંદીને જો પાંદડા ખરી ગયા એટલે અત્યારે થોડાક દી સાયો આસો થઈ ગયો, પછી થોડાક દી પછી ઘાટો થઈ જશે. વાઢવાળું ખડ જો લઈ આવ્યા હતા પીડો. અને આપણે હવે છોકરાઓને બનાવવાના છે લાડવા છોકરાઓ હાટું. અને આડવડું કોઈ સીવવાનું ને એવું બધું થોડું કામ હોય એટલે કાંઈ ટાઈમ મળે નહીં. અને આજ તો અમારા નયનભાઈએ છે ને મમરાની થેલી હંસા ઉપર જ મેકી દીધી છે કે મમ્મી હંસો અકાલવા બેહે ને એટલે સાંભળી જાય ને કે લાડવા બનાવવાના છે. નકર સાંભળતું નથી. 2 દિવસથી તો મમરાની થેલી પડી છે પણ કાંઈ બનાવાતા નથી ને એવું બધું થાય છે ને. ત્યારે હવે અમારે નયનની વાટે છે કે ક્યારે બનાવી દીશે ને આપણે હવે બપોરા પાણી કરીને બધું કામ કરી નવરા થઈ ગયા છીએ. તો હાલો હવે બનાવી દઈએ અને હારવાર પછી સીવવાનું કામકાજ કરશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો આપણે જો ગોળનો પાક લેવાનું કરી દીધું છે ચાલુ. આપણે લાડવા બનાવવા જ છે મમરાના, પછી ક્યાં વાત રહી. અને અત્યારે તો એમ કહેવાય કે બધાને ઘરના ઘઉં થયા હોય એટલે બધા સુરમાના લાડવા બનાવતા હોય. અમે સુરમાના લાડવા ગણપત દાદાને જવાર્યા હતા ને પછી અમે ખાઈ ગયા હતા ને ખૂટી ગયા લાડવા. ખૂટી ગયા એટલે મમરાના લાડવા સાંભળ્યા એટલે આપણે બનાવવા માંડ્યા છીએ મમરાના લાડવા. તો જો આપણે ગોળનો પાક લેવી છે. હમણાં પાક આવી જાય પછી બનાવી. તો આપણે જો પાક મીંડા છે લેવા. આમાં એક જરાક એક આંટો કાસો રહી જાય તો લાડવા વળે નહીં. પછી ભૂકો ખાવો પડે એવું થાય. આમાં તો આવો કાક જો પાક આવ્યો છે હજી તો વાર લાગશે. આપણે ગોળનો પાક આવી ગયો છે અને મમરાય આપણે જાય તગારામાં કાઢી લીધા છે. પછી આ સીધું આમાં નાખી દેવાનું. આ મમરા જ નકર આમાં હામશે નહીં. હવે ફૂલે ફૂલ પાક આવી ગયો છે. પાક આવી ગયો ને આપણે બધું આમાં નાખી દીધું છે. હલાવવાનું થઈ ગયું છે ચાલુ. આપણે હવે લાડવા વળે કે ન વળે એ કઈ ખબર નહીં. લાડવા વળશે તો વ્લોગમાં આવશે, નગર નહીં આવે. તો આપણે લાડવા વાળવાનું કરી દીધું છે ચાલુ. અને બહુ વાંધો નહીં થાય. સરસ મજાના લાડવા આવા કાંક વળે છે એટલે પાક સારો આવ્યો છે એટલે લાડવા તો બધા વળી જ જાય છે. અને ખરી જાય નહીં પેલા ફટાફટ લાડવા વાળી નાખીએ આપણે.
કરી નાખ્યા છે, એક થેલીના આપણે બનાવી નાખ્યા છે. તો હાલો બધાય શીરમાના નહીં પણ મમરાના લાડવા ખાવા. તો અત્યારે હવે અંધારું થઈ ગયું છે, જો તમને દેખાતું હશે અંધારું થવા માંડ્યું છે. ને આ જો અમારે રોશની બેન જો પાડાને ખવડાવે છે. કા રોશની? હા, અમારે નયન ને બહુ નીન ખવડાવવાનું. અને આપણે ઢોર દોવાના છે, ભેંસને ગાને દોવાના છે. ને આને જો વાસળી મેકી દીધી છે નહીં, એ કામેથી ને આવે પછી આપણે ઢોર દોવાના હોય. ઢોરનું આપણે આની માથે રાખ્યું છે એટલે ક્યાંય જાય નહીં ને, ગમે ના ગયા હોય હાન થાય કે ઘર ભેગા કામે ખાવું ત્યારે પછી દોવાનો હોય. હા, કારણ કે બે હામે હામે બેહવી છે એટલે. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? બસ મજામાં જ છો. તો આપણે તો વાસળીને મૂકી દીધી છે ઢોરામાં. હા, અને બહુ ઠાકીને આવ્યા હોય એવું લાગે છે, મોટું એવું લાગે છે. એવું જ રગાય આને જેવું થયું આખી ફડકી એટલે દુખે છે એટલે એ છે બોસો બોલું એવું છે. બોલું તો તણાઈને ફોન ભરાય ને એટલે વધુ આખીમાં સસમા પહેરા રખાય પવનના. અંધારાને ક્યાં પહેરવા? હા, થાય હાસું એ અંધારાને ક્યાં પહેરવા? ત્યાં લૂ નીચે ગાય માતા જો આપણે ગાને દોઈ લેવી, પછી ભેંસ દોઈ લેવી અને પછી બેસી જવી આપણે વાળું કરવા. તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવી ગઈ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, આવજો.